હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. અટાણના છીએ આપણે આગ્રા, અને આગ્રા આવ્યા એને હજી 1 કલાક થઈ છે. 1 કલાક પહેલાં હું આગ્રા આવ્યો છું. તો આગ્રામાં હમણાં કોઈ આવવા માંગતા હોય યાત્રામાં જ, તો કોઈ પણ યાત્રા હમણાં કરતા નહીં. અહીંયા નોર્મલી અટાણના તડકાનું તાપમાન 47 થી 48 ડિગ્રી છે, અને આ કલાકમાં ત્રીજી વાર હું નાહવા આવ્યો છું. એટલી ગરમી પડે છે કે જેની કોઈ લિમિટ નથી. તો ગુજરાતથી અટાણના કોઈ હરિદ્વાર કે રાજસ્થાન કે યુપી ફરવાનું આવવાનું વિચાર કરતા હોય તો કોઈ આવતા નહીં. આ ત્રીજી વાર હું નાહવા આવ્યો છું. 10 મિનિટ આમણામ ઊભો રહી એટલે 10 મિનિટમાં કપડાં ભીના સુકાઈ જાય. અને અટાણના 47 ડિગ્રી, 10:30 વાગ્યાનો ટાઈમ થયો છે. અટાણના 47 ડિગ્રી તાપમાન છે. તો હજી 48-49 ડિગ્રી તાપમાન યુપીનું થશે. તો ગુજરાતથી કોઈ પણ હમણાં વેકેશન દરમિયાન યાત્રામાં આવવાનો વિચાર કરતા હોય તો હમણાં ન આવતા, કેમ કે તડકો એટલો છે અહીંયા. અમે 4 દિવસ થયા નીકળ્યા એને, પણ સાહેબ રહેવાતું નથી. અને ગાડીમાં બેહવું હોય તો આ રીતે સ્નાન કરવું પડે. અને આ લુગડા 10 થી 11 મિનિટમાં એમણે ઊભા રહ્યો એટલે 11 મિનિટમાં લુગડા કોરા થઈ જાય છે. તમે વિચારી શકો છો કે તાપમાન કેટલું હોય છે. તો હમણાં કોઈ પણ યાત્રામાં આવવું નહીં. દિવાળીના વેકેશનમાં આવજો. અને જે કોઈ આવવાનું ગલઢા માણસો વિચારતા હોય કે હરિદ્વાર જવું, તો હમણાં ખમી જાયજો, કેમ કે ગરમી એટલી છે કે તમે બસની અંદર બેસી નહીં શકો. અને જમવાનું તો મન જ નહીં થાય. અને ગરમ હવા સિવાય બીજું કાંઈ નથી. 48 ડિગ્રીએ તાપમાન હમણાં પહોંચી જશે. કાલના આપણે ગોકુળ મથુરા હતા ત્યાંય 47 ડિગ્રી તાપમાન હતું. આ સાહેબ જો હજી નાહ્યો છું, આ લુગડા કોરા થવા માંડ્યા. હું છેલ્લા 2 કલાક થયા આમ જ નાહું છું. એટલે કોઈ યાત્રાએ આવતા હોય તો હમણાં રોકાઈ જજો. બાકી આ ગરમીમાં મરી જાઓ ભાઈ. એટલી ગરમી મેં કોઈ દી જોઈ નથી. એટલા વર્ષ ટૂર્સનું કરું છું, પણ આ વખતેનો તડકો જ બહુ ગજબ છે. તો મારે બધાય ગુજરાતી વાસીઓને ખાસ કહેવું છે કે હમણાં યાત્રાનો પ્રોગ્રામ હોય તો કેન્સલ કરી નાખજો. બાકી તમે રહી નહીં શકો. તાપમાન ફૂલ જ છે. 47-48 ડિગ્રી સિવાય વાત નથી. અને ખોટું હેરાન થવું એના કરતાં ટૂરમાં ન આવવું. એટલે આપણે જો હમણાં ત્રીજી વાર નાહવા આવ્યો છું, 15-20 મિનિટ થાય એટલે પાછું અહીંયા આવવું પડશે, એવી પોઝિશન છે. તમે આ જોઈ શકો છો કે આ પહેર્યા લુગડે અને માથામાં લુંગી બાંધીને એક ધારી પલારી રાખવી પડે છે, કેમ કે રહેવાતું જ નથી. 10 મિનિટમાં કપડાં સુકાઈ જાય એટલી ગરમ લૂ છે. તો વિચાર કરો ગલઢા માણસોનું કે કોઈ દવા બીમાર માણસનું શું થાય. તો ગુજરાતવાસીઓને ખાસ કહેવું છે કે ભાઈ હમણાં યાત્રામાં આવતા નહીં. બાકી તમે જિંદગીમાં આવો તડકો નહીં જોયો હોય એવો તડકો અટાણના અહીંયા છે. પણ મારે આ વિડીયો ખાસ એટલે જ બનાવવો પડ્યો કે યાત્રામાં કોઈ આવવાનું વિચારતા હોય તો કેન્સલ કરી નાખજો. 2 મહિના પછી આવજો શિયાળામાં. બાકી આ ઉનાળો તમારથી સહન થાય નહીં. કેમકે અમારથી નહીં નથી થતો. 24 કલાક રાતના 12 વાગે કપડાં ભીના કરી એમને આ રીતના નાઈને સૂવું પડે છે. એટલી ગરમ હવા આવે છે. તો હમણાં કોઈ યાત્રામાં આવતા નહીં. ચાલો આપણે ઘડીક નાહી અને પછી લઈ રજા, કેમ કે આ સિવાય ગરમીનો કોઈ ઈલાજ નથી. અટાણના ગાડી કે ધર્મશાળામાં બેસવાનું મન થતું નથી.
અને ભૂખ તો હકોડી લાગતી જ નથી, કેમ કે આખા દિવસનું નહીં તો 20 થી 30 લીટર પાણી પીવું પડે છે. અને પાણીની બોટલ જો તમે પીને 10 મિનિટ એમનેમ રાખી તો પાણી ગરમ થઈ જાય છે. ચાલો હવે મળશું આપણા બીજો વિડીયોમાં. આ વિડીયો ખાસ શેર કરજો કે હમણાં કોઈ યાત્રામાં આવે નહીં, બાકી હાલત બહુ ખરાબ થઈ જાય. હર હર મહાદેવ, જય ભોળેનાથ.